ભાવનગર શહેરમાં ફરી અપહરણનો બન્યો બનાવ। શહેરના કાળાનાળા વિસ્તારમાં બન્યો અપહરણનો બનાવ। બાકી રકમની ઉઘરાણી માટે આધેડનું કરાયું અપહરણ। કાળુભાઈ નાથાભાઈ સોલંકી નામના આધેડનું કરાયું અપહરણ। બાકીના રકમ માટે રોજ આવી ધાક ધમકીઓ આપતા હોવાનું જણાવેલ। અપહરણ કરી શહેરમાં ફેરવી માર મારવામાં આવેલ। ભાવનગરમાં હજુ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। કાળુભાઈ અને અભયભાઈ નામના બે ઇસમો દ્વારા અપહરણ કર્યા હોવાનું સામે આવ્યું છે। ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો પરેશાની ભોગવી રહ્યા છે। હજુ 2 દિવસ પહેલા જ એક આધેડનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે, ત્યાં બીજો બનાવ સામે આવ્યો। ભાવનગરમાં લુખાગીરી કરતા ઇસમોમાં પોલીસનો કોઈ ડર નહીં। ભાવનગર પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા, લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। કાળુભાઈ નાથાભાઈ સોલંકી। ક્યાં રહેવાનું કાળાનાળા ઉપરકોટ, તેલઘણી સામે। અહીંયા બનાવમાં તો એવું કે 2 જણા આવ્યા, એ લોકો મને ઉપાડીને લઈ ગયા। મને કે તમારા છોકરા પાસે પૈસા લેવાના છે, ઘણા ખરા પૈસા તો અમે એને આપી દીધેલા છે, 3-4 લાખ રૂપિયા જેવા। હજી લાખ રૂપિયા માટે રોજ આવીને મને હેરાન કરે છે અહીંયા। અને આવો બનાવ 3-4 વાર બન્યો છે। બધું લઈ જાય, કારવી જાય ને 2 જણા હતા એ લોકો। નામ એકનું નામ કાળુભાઈ છે, એકનું નામ અભયભાઈ છે। કેટલા પૈસા તમે લીધા હતા? પૈસા 4 લાખ છોકરાએ લીધા હતા, પરત કેટલા આપી દીધા? પરત 3 લાખ રૂપિયા જેવું આપી દીધું છે અંદાજિત। હજી લાખ રૂપિયા માટે બધા હેરાન બહુ કરે છે અને વ્યાજ આપ્યું છે બહુ। આ તમને અપહરણ કરવાનું કારણ ક્યાં બન્યું? બનાવ ક્યાં બન્યો? બનાવ અહીંયા અમારી દુકાનેથી તે મને લઈ ગયા। મને કે હાલો તમને લઈ જવાના છે, તમને રાખવાના છે એમ કરીને લઈ ગયા। મને પહેલાં અહીંથી નવાપરામાં થઈને ક્રેશન હલુરિયાથી ક્રેશનથી આપણે ભીલવાડા સર્કલથી સીસીવાર થઈને પછી આ બધા છોકરાઓ મારી પાછળ આવ્યા। એટલે ત્યાં એ લોકોને છોકરાઓને ગાળું દીધી અને મારામારી કરી અને છોકરાની પાછળ કુવાડીનો ઘા કર્યો। અને પછી બધા ભેગા થયા ને એટલે એમના કાળુભાઈના કોઈક મિત્ર આવીને એમને લઈ ગયા હારવાર સમજાવીને, અને પછી મને ઘોઘા સર્કલ ઉતારી દીધો। તમે દર મહિને કઈ વ્યાજ કઈ આપો છો? દર મહિને 30,000 રૂપિયા એને આપતા હતા। કેટલા સમયથી વ્યાજ આપો છો? ઘણા સમયથી, લગભગ અંદાજિત 1.5-2 વર્ષથી આપ્યું છે।